રવિવાર 28 જૂન 2026 ઉપલી મેળીનું મનન. ઈશ્વરની નવી ઉત્પત્તિ. બાઇબલ વાંચન કોરિન્થીયોને બીજો પત્ર 5મો અધ્યાય 17-19 કલમ વાંચીશું. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે. જુઓ, તે નવું થયું છે. પણ સર્વ દેવ તરફથી છે, જેણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું અને સમાધાન પ્રગટ કરવાની સેવા અમને સોંપી. એટલે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતો નથી, અને તેણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે. ઈશ્વરે એના વાંચેલા વચન પર આશીર્વાદ આપે. આમીન. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે. જુઓ, તે નવું થયું છે. કોરિન્થીયોને બીજો પત્ર તેનો 5મો અધ્યાયને 17મી કલમ. આમીન. દર જાન્યુઆરી માસમાં અમારી મંડળીમાં 21 દિવસો પ્રાર્થના અને ઉપવાસ માટે ફાળવવામાં આવે છે. દરેક દિવસે સવારે 6 વાગ્યે ચર્ચમાં પ્રાર્થના સાથે દિવસની શરૂઆત થાય છે. ભજનીકોની એવી વસ્તુ પસંદ કરવા માટે ઉત્તેજન આપવામાં આવે છે કે જેના વગર તેઓ 21 દિવસ રહી શકે. મોટાભાગના લોકો અમુક વાનગીથી અથવા બધા જ પ્રકારના ખોરાકથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ પ્રાર્થનાનો હેતુ ઈશ્વરની નજીક જવાનો, બીજાઓને માટે મધ્યસ્થી કરવાનો અને લોકોના તથા વિશ્વભરના મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે પ્રાર્થના કરવાનો છે. જ્યારે હું એવી બાબતો પર વિચાર કરું છું કે જેના વિના આપણે રહી શકીએ, ત્યારે હું ચિંતા, ભય, ગુસ્સો, બીજાઓ વિશે કોઈ મત બાંધી લેવો અને માફી નહીં આપવાની બાબત પર વિચાર કરું છું. ભૂતકાળની નિષ્ફળતાઓ, ચૂકી ગયેલી તકો અને સંબંધો વિશેનો અફસોસ આપણને વર્ષો સુધી સતાવી શકે છે. પછી ભલે ને તે દૂરના ભૂતકાળમાં બન્યા હોય. આ મુદ્દાઓ જીવનમાંથી આનંદ છીનવી લે છે અને તેનાથી પ્રભુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું મુશ્કેલ બને છે. પરંતુ ઈશ્વરની મદદથી આપણે તે ભૂલી શકીએ છીએ. પવિત્ર શાસ્ત્ર આપણને જણાવે છે કે જો આપણે ખ્રિસ્તમાં છીએ તો તે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે. જુઓ, તે નવું થયું છે. જો આપણે દરરોજ પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, દયા, ભલાઈ અને આત્મનિયંત્રણ રાખી શકીએ તો શું આપણે દરરોજ પ્રાર્થના કરી શકીએ કે આત્માના ફળો આપણામાંથી પ્રતિબિંબ થાય? ફિલિપીયોને પત્ર 4 અને 8 આપણને જણાવે છે કે જે કંઈ સત્ય, સન્માનપાત્ર, ન્યાયી, શુદ્ધ, પ્રેમપાત્ર, સુકીર્તિમાન, સદ્ગુણ કે પ્રશંસા હોય તો આ બાબતોનો વિચાર કરો. હું નકારાત્મક બાબતો સામે ઊભો રહેવા માંગુ છું અને આત્માના ફળોનો અનુભવ કરવા માંગુ છું. ખ્રિસ્તમાં હું જે નવી ઉત્પત્તિ છું તેને સ્વીકારવા માંગુ છું. આજનો સુવિચાર. ખ્રિસ્તમાં મારી નવી શરૂઆત છે. મધ્યસ્થી. જે ચર્ચો નવી આત્મિક બાબતોની શરૂઆત કરી રહ્યા છે તેઓ માટે પ્રાર્થના. પ્રેમાળ ઈશ્વર, અમને નવી ઉત્પત્તિ બનવા અને અમારા ભૂતકાળને પાછળ છોડી દેવા બદલ તમારો આભાર. પ્રભુ ઈસુના નામમાં. આમેન.